અમદાવાદના વટવામાં બુલેટ ટ્રેનની કામગીરીમાં ક્રેન પડવાનો મુદ્દો આખરે ભારે જહેમત બાદ ક્રેનને રેલવે ટ્રેક પરથી હટાવવામાં આવી છે। 20 કલાક બાદ રેલવે ટ્રેક પરથી ક્રેન હટાવવામાં આવી છે। ક્રેન હટાવવા માટે 750 ટનની બે ક્રેન કામે લાગી હતી। 500 ટનની બે અને 130 ટનની એક ક્રેન પણ કામે લાગેલી હતી। ક્રેન પડવાથી રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન થયું છે। જો કે સવારે 5 વાગ્યાથી રેલવે વ્યવહાર એ રાબેતા મુજબ શરૂ કરાયો છે। રેલવેના પાટાની કામગીરી પૂર્ણ થયા બાદ રેલવે વ્યવહાર શરૂ થયો છે। તો ગઈકાલે ક્રેન પડવાની આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે અનેક ટ્રેન રીશેડ્યુલ કરવામાં આવી હતી। અનેક ટ્રેન રદ પણ થઈ હતી। તો શેડ્યુલમાં ચેન્જીસ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે ભારે જહેમત બાદ ક્રેનની મદદથી હટાવવામાં આવ્યું હતું અને આજે વહેલી સવારે 5 વાગ્યાથી રેલ સેવાનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે। રેલવેના પાટામાં કામગીરી પૂર્ણ થયા બાદ રેલવે વ્યવહારની શરૂઆત થઈ ચૂકી છે। જોકે મોટા પ્રમાણમાં રેલવે ટ્રેકને પણ નુકસાન થયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। ક્રેન હટાવવા માટે બીજી બે ક્રેન પણ કામે લાગી હતી। 500 ટનની બે અને 130 ટનની એક નાની ક્રેન કામે લાગી હતી। આ ક્રેન પડવાથી રેલવે ટ્રેકને ભારે નુકસાની પણ થયેલી છે, પરંતુ હવે રેલ વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો છે। ગઈકાલે એક દિવસ માટે જ ટ્રેનના સમયોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને ટ્રેન રીશેડ્યુલ કરવામાં આવી હતી। વટવામાં બુલેટ ટ્રેનની કામગીરીમાં ક્રેન પડવાનો આ મુદ્દો દુર્ઘટના ગઈકાલે સર્જાઈ હતી। આખરે ભારે જહેમત બાદ ક્રેનને રેલવે ટ્રેક પરથી હટાવવામાં આવી છે। જો કે આ દુર્ઘટનાના કારણે ટ્રેકને નુકસાન થયેલું છે અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા માનસી જોડાયેલા છે। માનસી, ગઈકાલે ક્રેન પડવાની દુર્ઘટના સર્જાઈ હતી। ગઈકાલે અનેક ટ્રેન રીશેડ્યુલ થઈ હતી, રદ થઈ હતી। આજે સ્થિતિ શું છે? કેટલું નુકસાન પણ થયું છે રેલવે ટ્રેકને? ચોક્કસથી બુલેટ ટ્રેનનો 24 કલાક પહેલા ખાસ કરીને વાત કરવામાં આવે તો 24 કલાક પહેલા આજે ક્રેન પડી હતી, જેનો 24 કલાક કરતાં વધુ સમય વીતી ચૂક્યો હતો। અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હવે રાબેતા મુજબ જે ટ્રેનો છે તેની શરૂઆત થઈ ચૂકી છે। મહત્વનું છે કે 24 કલાક જે અમદાવાદથી વડોદરા જતી જે ટ્રેન વ્યવહાર છે તે ખોરવાયો હતો। ગઈકાલની પણ વાત કરવામાં આવે તો ગઈકાલે પણ 25 જેટલી જે ટ્રેનો છે તે રદ કરી હતી। 5 જેટલી જે ટ્રેનો છે તે ડાયવર્ટ કરી હતી અને 20 કલાકની મહેનત બાદ હવે તમામ જે રેલ વ્યવહાર છે તેની શરૂઆત થઈ ચૂકી છે। 24 કલાક ખડે પગે તમામ જે મજૂરો છે તેમને કામગીરી કરી હતી અને ક્રેન હટાવવા માટેની જે કામગીરી છે તે કરી હતી અને ત્યારબાદ હવે વહેલી સવાર એટલે કે આજે 5 વાગ્યાથી તમામ જે ટ્રેનો છે તે શરૂ કરવામાં આવી છે। 24 કલાક કરતાં વધુ સમયથી ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો, ત્યારે હવે પાટાની જે કામગીરી છે તે પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ ખાસ કરીને હવે રાબેતા મુજબ શરૂઆત જે છે તે થઈ ચૂકી છે। કામગીરી દરમિયાન 600 ટનની જે વિશાળ કાય ક્રેન છે તે તૂટી હતી અને તેના જ કારણે અમદાવાદ મુંબઈ ડાઉન લાઇન પર ક્રેન પડી હતી। ગઈકાલની પણ વાત કરવામાં આવે તો જે રીતે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો તેના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને પણ હાલાકી પડી હતી, ત્યારે રેલવે અને નેશનલ હાઈ સ્પીડ રેલવે ઓથોરિટી દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી હતી અને વિશાળ ક્રેનને નીચે ઉતારી લેવામાં આવી છે। 750 ટનની એક ટ્રેન અને 500 ટનની એમ ધ્રુવિશા 130 ટનની એક ટ્રેનની મદદથી આ જે ક્રેન છે તેને નીચે ઉતારી હતી અને તમામ જે કામગીરી છે તે હવે પૂરી થઈ ગઈ છે। ત્યારે હવે રેલવે લાઇનને ફરીથી પૂર્વરત કરવા માટેની જે પ્રક્રિયા છે તે શરૂ કરી દીધી છે અને રેલવે ટ્રેકનો સમગ્ર જે વિસ્તાર છે તે પણ ખાલી કરી દેવામાં આવ્યો હતો। હાલની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકથી 300 કરતાં વધુ માણસોની મદદથી 24 કલાકમાં આ જે કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી છે।
24 કલાક કરતાં વધુ સમય લાગ્યો હતો, ત્યારબાદ હવે તમામ જે ટ્રેનો છે તેની રાબેતા મુજબ શરૂઆત થઈ ચૂકી છે. મહત્વનું છે કે આજે પણ 9 જેટલી જે ટ્રેનો છે તે રદ કરવામાં આવી હતી, પરંતુ વહેલી સવારે જે રીતે 5 વાગે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે હવે તમામ જે ટ્રેનો છે તેની રાબેતા મુજબ શરૂઆત થઈ ચૂકી છે. ધ્રુવિશા, થોડોક સમયગાળો વીતી ચૂક્યો છે. અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હાલ 2 થી 3 જેટલી જે ટ્રેનો છે તે અત્યાર સુધી અહીંયાથી પસાર થઈ ચૂકી છે. જી માનસી, જોડાવા બદલ આભાર આપનો. ક્રેન હટાવવા માટે 750 ટનની 2 ક્રેન કામે લાગી હતી. 500 ટનની 2 અને 130 ટનની 1 ક્રેન પણ કામે લાગેલી હતી. જોકે હવે ફરીથી રેલવે વ્યવહારની શરૂઆત કરવામાં આવી છે. રાબેતા મુજબ ભારે જહેમત બાદ ક્રેનને હટાવવામાં આવી હતી. તો ગઈકાલે ટ્રેનને રિશેડ્યુલ કરવામાં આવી હતી. ફેરફાર પણ સમયમાં કરવામાં આવ્યો હતો. ગઈકાલે આ દુર્ઘટના સર્જાઈ હતી. વટવામાં બુલેટ ટ્રેનની કામગીરીમાં ક્રેન દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે નુકસાની પણ રેલવે ટ્રેકને મોટા પ્રમાણમાં પહોંચી છે. 24 કલાક બાદ રેલવે ટ્રેક પરથી આ ક્રેન હટાવવામાં આવી છે.